ફ્રેન્ડ્સ, કુકિંગ રેસિપીસમાં તમારું સ્વાગત છે। આજે આપણે બીટમાંથી આપણે પેંડા બનાવીશું। તમે પેંડા તો ઘણા બધા ખાધા છે, પણ આવા પેંડા ક્યારેય તમે નહીં ખાધા હોય તો અહીંયા બીટ છે, મેં 250 ગ્રામ લીધા છે અને બીટને 2 પાણીથી વોશ કરી લીધું છે અને એમાં ઉપરની ધૂળ હોય એ બધી આપણે કાઢી નાખી છે। તો હવે આપણે એના છાલ ઉતારી લેશું અને પછી આપણે ઝીણી નાની એવી ખમણી આવે એમાં આપણે ખમણી લેશું। તો આ બીટ એકદમ લોહીથી ઉણપ હોય તો આ બીટના પેંડા ખાવાથી શરીરમાં ભરપૂર પ્રમાણમાં લોહીની ઉણપ હોય તો લોહી મળે છે આપણને। તો આવી રીતે બીટ આપણે ન ખાતા હોય, સલાડમાં ભાવતું ન હોય તો આ રીતે પેંડા બનાવીને તમે બીટને ખાઈ શકો છો। તો આ પેંડા એટલા સરસ બને છે, આ 3 વસ્તુ ઉમેરવાથી આ પેંડા બને છે અને આ પેંડામાં તમે મિલ્ક પાવડર અને ખાંડ અને દૂધની 3 જ વસ્તુની જરૂર પડે છે અને આ પેંડા બહુ સરસ બને છે। તમે ક્યારે ન બનાવ્યા હોય તો આ પેંડા જરૂરથી બનાવજો। 100% આ પેંડા સારા બને છે। હું બીજી વાર આ પેંડા બનાવું છું કેમ કે આમાં પૂરતા પ્રમાણમાં વિટામિન હોય છે। તમે જોઈ શકો છો એકદમ આપણો બીટનો કલર એકદમ પર્પલ છે અને આપણે નાની એવી આ ઝીણી ખમણી આવે એમાં ખમણી લેશું। તમે મોટું ગ્રાઇન્ડર લેશો તો તમારું છીણ છે એ જલ્દી બફાવામાં વાર લાગશે, એટલે આપણે નાના આ રીતે છીણ કરી લેશું, ઝીણું એકદમ, અને બાફવામાં પણ વાર નથી લાગતી। આ પેંડા બાળકોને પણ તમે ખવડાવી શકો, મોટા પણ ખાઈ શકે, એટલા સારા એવા પેંડા બને છે। અને બીટ અત્યારે શિયાળાની ઋતુમાં જ વધારે જોવા મળે છે, તો બીટ અત્યારે તમે બનાવશો પેંડા તો બહુ સારા એવા બનશે। તો અહીંયા મેં 250 ગ્રામ બીટ લઈ લીધા છે અને એનું છીણ ઝીણું ઝીણું કરી લીધું છે। હવે એક પેનમાં આપણે 2 ચમચી જેવું ઘી એડ કરીશું। અહીંયા બહુ ઘીની પણ જરૂર નથી પડતી કેમ કે આપણે બીટને શેકવા માટે આપણે એની કચાશ દૂર હોય એ કરવા માટે આપણે સ્પેનમાં ઘી એડ કરીશું અને એને પણ સારી રીતે શેકી લેશું। હવે ઘી આપણું ગરમ થઈ ગયું છે તો હવે આ બીટનું ખમણેલું છીણ છે એને એડ કરીશું અને ગેસની આંચ મેં મીડિયમ રાખી છે। હાઈ રાખવાથી આપણું જે છીણ છે એ ચીપકી ન જાય, એટલા માટે આપણે ગેસની આંચ ધીમી રાખીશું અને આ રીતે આપણે ચમચાની મદદથી 5 મિનિટ જેવું આ રીતે હલાવશું એટલે આપણું બીટ છે એ થોડુંક અધકચરું એની જે કચાશ હોય એ દૂર થઈ જશે અને બીટ એકદમ સારું એવું શેકાઈ જશે। આ રીતે આપણે ધીમે ધીમે શેકીશું। તમે જોઈ શકો છો બીટ પણ આપણે આ 3 મિનિટ જેવું થઈ ગયું છે તો બીટ પણ શેકાવા લાગ્યું છે। તમે થોડીક વાર આ રીતે હલાવશો એટલે બીટ આપણું એકદમ સરસ એવું સ્મૂથ બની જશે। તો હવે આપણે બીટ શેકાઈ ગયું છે 50%, તો એમાં મેં અડધો કપ જેવું મેં દૂધ એડ કર્યું છે। તેને પણ આપણે સારી રીતે કૂક થવા દેશું કેમ કે જે આપણું બીટ બાકી છે બફાવામાં એ પણ આ દૂધ નાખવાથી આપણું બીટ છે એકદમ સ્મૂથ એવું અને બફાઈ જશે। એટલે આપણે 2 મિનિટ સુધી આ રીતે દૂધ નાખ્યા પછી આપણે શેકી લઈશું। હવે આપણું પાણી છે દૂધ એ બળી ગયું છે તો ઉપરથી આપણે મેં અહીંયા 5 ચમચી જેટલી મેં ખાંડ એડ કરી છે, એટલે કે પોણી વાટકી મેં અહીંયા ખાંડ એડ કરી છે કેમ કે બીટમાં ગળપણ હોય છે, એટલે નકર તમે આખી વાટકી ઉમેરી શકો છો, પણ આ બીટ છે એટલા મીઠા હતા એટલે મેં અહીંયા ખાંડ થોડીક કિપ્સ કરી છે। નકર 250 બીટમાં આપણે પોણી વાટકી જેટલું આપણે માપ સેટ કરી લેશું, અથવા તો તમે ચમચીનું માપ હોય તો 5 ચમચી જેટલું આપણે ખાંડ એડ કરીશું। પહેલી વાર બનાવતા હોય તો માપ સાથે જ બનાવું। હવે તમે જોઈ શકો છો આપણો કલર પણ ચેન્જ થઈ ગયો છે, ખાંડ ઉમેરવાથી એકદમ બ્રાઉન જેવું થઈ ગયું છે। હવે આ રીતે આપણે પાછી 3 મિનિટ જેવું આ પાણી બળી જાય ત્યાં સુધી એને કૂક થવા દેશું।
અને આ રીતે હલાવતા રહીશું. હવે તમે જોઈ શકો છો આપણું જે બીટનું જે છે એ શેકાઈ ગયું છે બેટર. તો હવે એમાં મેં અહીંયા અડધી વાટકી જેટલો મેં મિલ્ક પાવડર લીધો છે. બહાર મળે છે 10 વાળા પેકેટ, મેં 2 એડ કર્યા છે, તો અડધી વાટકી જેટલું મિલ્ક પાવડર થઈ ગયું છે. અને આ પેંડા એટલા ટેસ્ટી બને છે મિલ્ક પાવડર નાખવાથી, કેમ કે આપણે બીજી કોઈ વસ્તુ આપણે એડ કરતા નથી, માવો કે. તો આ મિલ્ક પાવડર એડ કરવાથી આપણા પેંડા છે એકદમ સારા એવા સોફ્ટ અને તમને જોતાં જ ખાવાનું મન થાય એટલા સારા બને છે. હવે તમે જોઈ શકો છો આપણું બીટ છે એ શેકાય અને ચમચાને ચીપકતું નથી, એટલે આપણે સમજી લેવાનું કે આપણું જે આ છે પેંડાનું માવો એકદમ સ્મૂથ બની ગયું છે. અને આ રીતની કન્ડિશન હોવી જોઈએ. આપણે નોનસ્ટિકને પણ ચીપકતું નથી, એટલે એ રીતે તમે થાય ત્યારે તમારે નીચે ઉતારી લેવું. તમે જોઈ શકો છો આપણું બેટર છે એકદમ સરસ એવું સ્મૂથ બની અને રેડી થઈ ગયું છે. તો એક પ્લેટમાં કાઢી લઈશું અને 10 મિનિટ જેવું આપણે એને ઠંડુ થવા દઈશું, પછી આપણે પેંડા વાળીશું. તો હવે આપણો પેંડાનો માવો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે એને આ રીતે ગોળ આકારમાં આપણે પેંડા વાળી લઈશું અને નાળિયેરનું ઝીણું છીણ આવે એનાથી આપણે ગાર્નિશ કરીશું. તો આ પેંડા બહુ સારા એવા બને છે. અને આ બીટના પેંડા પહેલીવાર તમે બનાવતા હોય તો માપ સાથે બનાવો. તો તમને માપ પણ મેં કહી દીધું છે, એટલા માપથી આપણે સરસ એવા પેંડા બનશે. લોહીની આવે એનાથી આપણે ગાર્નિશ કરીશું. તો આ પેંડા બહુ સારા એવા બને છે. અને આ બીટના પેંડા પહેલીવાર તમે બનાવતા હોય તો માપ સાથે બનાવો. તો તમને માપ પણ મેં કહી દીધું છે, એટલા માપથી આપણે સરસ એવા પેંડા બનશે. લોહીની ઉણપ હોય તો આ પેંડા ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે અને શરીરમાં તાકાત આવે છે અને વિટામિનથી ભરપૂર હોય છે. અને આપણે પિસ્તાથી મેં ગાર્નિશ કર્યા છે અહીંયા. તો અમારી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરશો એટલે નવી રેસીપીના નોટિફિકેશન દરરોજ જોવા મળશે. થેન્ક યુ ફોર